નમસ્કાર મિત્રો, ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર। હવે એગ્રીકલ્ચર લોન ચૂકવવામાં મદદ કરશે સરકાર। તો જાણી લો સમાચાર વિસ્તારમાં। તે પહેલા જે પણ મિત્રો નવા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને એક લાઇક કરી દેજો। કૃષિ લોન વ્યાજ સબવેન્શન સ્કીમનો ઉદ્દેશ ખેડૂતોને કૃષિ લોનના વ્યાજના બોજમાંથી રાહત આપવાનો છે। આ સહાયથી ખેડૂતો આધુનિક કૃષિ ટેકનોલોજી અપનાવવામાં રોકાણ કરી શકશે, જેનાથી ઉત્પાદનમાં વધારો થશે। કૃષિ લોન યોજના હેઠળ સરકાર ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન પર 1% વ્યાજ સબસિડી આપશે। આ ગ્રાન્ટ પાક લોન, કિસાન ક્રેડિટ કાર્ડ અને ટૂંકા ગાળાની કૃષિ ઉત્પાદન લોન પર લાગુ થશે। ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા કૃષિ લોન પર 3% વ્યાજ ચૂકવવું પડશે, જ્યારે સરકાર 7% વ્યાજ ચૂકવશે। કૃષિ સચિવે જણાવ્યું છે કે 2024-25માં રાજ્ય સરકારે 1% વ્યાજ સબસિડી યોજના માટે 10 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। બિહાર સરકાર આ વર્ષે 1 એપ્રિલથી નવી કૃષિ લોન પર 1% વ્યાજ સબસિડી આપશે। આ ગ્રાન્ટ એવા ખેડૂતો માટે નથી કે જેમણે પહેલેથી જ લોન લીધી છે। કંપનીઓ અને ભાગીદારી કંપનીઓ આ યોજના માટે પાત્ર નથી।